સોના ચાંદીના ભાવ દરરોજ રેકોર્ડ બ્રેક રીતે વધી રહ્યા છે અને તેના કારણે હવે અમદાવાદમાં જ્વેલર્સમાં ગ્રાહકોની રોનક ઝાંખી પડી છે। સોનાના વધતા ભાવના કારણે સોનું ચાંદી ખરીદવું હવે મધ્યમ વર્ગ માટે સપનું બની રહ્યું છે। સોના ચાંદીની ખરીદી પર મોટી અસર જોવા મળી રહી છે, જ્યાં તહેવાર સમયે થતા એડવાન્સ બુકિંગ જોવા નથી મળી રહ્યા। દર વર્ષે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસમાં સોનાની ખરીદી માટે કરોડો રૂપિયાનું એડવાન્સ બુકિંગ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે સોનાના એડવાન્સ બુકિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। મારા ખ્યાલ મુજબ મારું મંતવ્ય એવું જાણે છે, આઈ ઓલ્સો ફોલો ધ માર્કેટ, કે ભાઈ કદાચ થોડો ભાવમાં સ્ટેબિલિટી અને થોડો ઘટવાનો ચાન્સીસ છે, પણ જેને લેવાના હોય લગ્ન પ્રસંગે, અને હા, ઇફ યુ હેવ ઇટ, તમે લોકો તમારી પાસે ખુદની કોઈ વસ્તુ હોય તો કાઢીને લઈ શકો છો, અનલેસ તમે લો તો તમારા લિમિટેશનમાં લેજો, જે જરૂરી છે એટલી વસ્તુ લેજો। અને હોપફુલી આ લોકો જે બી લોકો શોપિંગવાળાઓ છે એ લોકો મજૂરીમાં થોડો કંટ્રોલ કરે, કારણ કે હવે એ બી હાઈક થઈ ગયું છે, તમને હાઈએસ્ટ એજ વાગે છે, બાકી બધું તમે લોકો લઈ શકો છો। ભાવ વધવાથી ઘણા બધા વર્ગને અસર તો થવાની, ઉચ્ચ મધ્યમ મિડલ ક્લાસ વર્ગને નહીં અસર થાય, પણ નીચેના વર્ગને તો અસર થવાની। અને જે રેગ્યુલર લેવાના છે તો ભાવ વધશે તો પણ લેવાના છે અને ઉતરશે તો પણ લેવાના છે। સોનામાં છેલ્લા 2 વર્ષમાં અંદાજિત 124% અને ચાંદીમાં 138%નો વધારો થયો છે। સોના ચાંદી સતત વધી રહેલા ભાવને લઈ સોની વેપારીઓ કહી રહ્યા છે કે સોના ચાંદીની ડિમાન્ડ હવે ઘટી રહી છે। આ સાથે જ સોની વેપારીઓ કહી રહ્યા છે કે આ ભાવ ક્યાં જઈને અટકી શકે તેની કલ્પના કરવી મુશ્કેલ છે। છેલ્લા 2 અઠવાડિયાથી ગ્રાહકોએ પોતાની આવનારા પ્રસંગોને લઈને, વાર્ષિક બચતને લઈને, ઇન્વેસ્ટમેન્ટના પ્લાનિંગને લઈને લોકો અત્યારે આ ભાવમાં સારી એવી ખરીદી કરી રહ્યા છે। જે આનાથી નીચા ભાવ હતા, એટલે 1 લાખ આસપાસનો સોનાનો ભાવ હતો, 1,10,15,000 ચાંદીનો ભાવ હતો, ત્યાં સુધી લોકો એટલા અગ્રેસિવ નહોતા, પણ હવે આ ભાવમાં લોકો નિરંતર પોતાના અનુકૂળતા મુજબ ખરીદી કરી રહ્યા છે। હવેના ધનતેરસ કે પુષ્ય નક્ષત્રના કે આવનારા પ્રસંગોને લઈને ખરીદારી કરી રહ્યા છે। હાલના સંજોગોમાં જે ભાવ દર આટલો બધો થયો છે, તેવા સંજોગોમાં ગ્રાહકો દ્વારા સોના અને ચાંદીની ખરીદી પર થોડો બ્રેક અથવા તો વિરામ છે। લોકો વિચારીને પોતાના ઘરમાં જ્યાં લગ્નસરા હોય, જ્યાં આપવાનું જ હોય, જરૂરિયાત છે, તેવા સંજોગોમાં જૂના સોનાની સામે નવા દાગીનાને કન્વર્ટ કરવા તેમજ મજૂરી સ્વરૂપે નવા સોનાનો થોડોક ભાવ ખરીદવો। પરંતુ હા, ચોક્કસ નવી સોનાની ખરીદી હમણાં થોડોક સમય માટે બંધ જેવી અત્યારે દેખાઈ રહી છે। ગ્રાહકો ઓછા છે, નથી એવું નથી।